નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડના 74 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. વડોદરા મહાનગરપાલિકાના જંગ માટે આજે રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. શહેરના તમામ 19 વોર્ડમાં મતદાન મથકો પર સવારથી જ મતદારો આવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડની 74 બેઠકો માટે આજે જંગ ખેલાઈ રહ્યો છે. તમામ 19 વોર્ડમાં નોંધાયેલા અંદાજિત 6,12,825 પુરુષ તથા 5,95,509 મહિલા તથા અન્ય 99 મતદારો સહિત કુલ 12,08,421 મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નગરસેવકોને ચૂંટશે. ખાસ કરીને આ ચૂંટણીને લઈને યુવા મતદારો અને વડીલોમાં મતદાનને લઈને ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા મતદારોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તંત્ર અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી તમામ બૂથ પર શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મત આપી દીધો છે. કેટલા વાગે આવ્યા હતા? 7 વાગે આવ્યા. કેવી તૈયારીઓ છે ત્યાં અહીંયા? તૈયારીઓ કેવી છે અહીંયા? સારું છે. હમણાં તાપ વધારે છે, ગરમીની સિઝન છે, તો વહેલી સવારે આવી જઈએ તો વધારે સારું, કારણ કે ઘરના કામો કરતાં વોટિંગ આપવાની આપણી રિસ્પોન્સિબિલિટી છે. તમે મત આપ્યો છે, પણ સૌથી મહત્વની વાત કરીએ તો કિચન બજેટ અને વડોદરા શહેરના વિકાસને ધ્યાને રાખવામાં આવ્યું છે મત? હા, શ્યોર. મુખ્ય કઈ બાબત હશે વડોદરા શહેરને જેને ધ્યાને રાખીને આપણે મત આપ્યો? કારણ કે આપણે શહેરનો વિકાસ કરવાનો છે, કોઈ પાર્ટીને જીતાડવા માટે વોટ નથી આપવાનો, એ આપણી નૈતિક જવાબદારી કરીને આપીએ છીએ આપણે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંજે જ્યારે મતદાન પૂર્ણ થશે ત્યારે જોવાનું એ રહેશે કે વડોદરાના 12 લાખથી વધુ મતદારો કોના પર પસંદગી ઉતારે છે. આજે રજા નહીં, પરંતુ કોઈ એક વ્યક્તિને શહેરની મોટી જવાબદારી સોંપવાનો દિવસ છે. તેથી જો તમે જાગી ગયા છો અને હજી સુધી મતદાન નથી કર્યું તો અવશ્ય મતદાન મથકે પહોંચો અને લોકશાહીના આ પર્વમાં ભાગીદાર બનો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.